ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ હશો, કારણ કે આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો આજ તો છે 3 દિવસનો ઉત્સવ છે રામદેવ પીર બાપાનો. તો પહેલાં તો બધાને જય રામાપીર. અને આજે ભાદરવા સુદ દશમ થઈ ગઈ છે, એટલે કે બીજો દિવસ છે. તો આજે ગામ ધોવાડો બંધ છે, તો બધા પ્રસાદી લેવા વહી આવજો. અને બપોરે 12:30 ગામ ધોવાડો બંધ છે, એટલે બધા વહી આવજો પ્રસાદી લેવા, બરાબર. અને એક કોમેન્ટ જરૂર કરી નાખજો, જય રામાપીર બાપા લખી નાખજો. અને સાંજે આખ્યાન પણ છે, તો અહીંયા જોવું હોય અહીંયા વહી આવજો, અને લાઈવ જોવું હોય તે મારી ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો, બાકી હોય તો, બરાબર છે. તો ચાલો હવે હું તમને મંદિરે દર્શન કરાવું, રામાપીર બાપાના દર્શન કરી લો. અને આજે હું છે આયોજન એ બધું તમને બતાવીશ, વિડીયોમાં જોતા રહેજો, બરાબર. મજાના મંદિરે આવી ગયા છે, અને મંદિરે આવીને જ વિડીયો સ્ટાર્ટ કર્યો. તમે બધા રામાપીર બાપાના દર્શન કરી લો. જો તમે સવારમાં દર્શન કરી લો. જો આવું કંઈક છે અમારે બધાને શણગાર કરેલો. અને કોમેન્ટમાં જરૂરથી જય રામાપીર લખી નાખજો. આવ્યા ને દર્શન કરીને કે આ શાહ વાળા સગનભાઈ છે, આ શિવરામ આના આવડા શાહ પીવા વાળા છે. તો સેવામાં સવો પણ અત્યારે શાહ પીવા વાળા સવો ને, તમે શું કામ કરો છો? હે આ જો મિક્સરમાં કાઢે છે ભાઈ, શાહ પીવા વાળા નથી, મિક્સરમાં કાઢે છે. જો આ બધું કાઢી નાખ્યું છે. આ શું બનાવવાનું શું છે? આ શું બનાવવાનું હે? લે જો આવું છે તમારે બધાને જમવા આવી છે. આ ભોગભાઈ ને સમભાઈ ની સાની બાબા બોલાવે સામાન હા સા વેસો ભાઈ. હાલો સમભાઈ કીધું બધાને. અને આ જગા કે છે કઈક જમાલું બનાવે છે. જો અહીંયા આવ્યા ને આપણે ક્યાં ભૂતા દાદા છે. આ શું બનાવો તમે? ભૂતા દાદા આ કઈક આ લોટમાં કણ છે. આ શું કરે? સમોસા બનાવવાનું છે, પૂરી બનાવવાની છે એમ કે નહીં? હું તો કહું સમોસા. આ પલોની એ શું કરો એલા તમે? ઓલા ચા પીવા વાળા છે, એ કઈ લોટ ને કઈ નથી કરતા મનસુખ. આ જગોની લોટ ને કહણે છે, માથે ચડી જાય ને જગા. હા પૂછા પૂરી બનાવવાની છે કે સમોસા છે? સમોસા પૂરી બનાવવાની છે ને. હાલો તો આવું બધું બનાવવાનું છે. તમે બધા વિડીયોમાં જોતા રહેજો. ને જમવું હોય તો બપોરે 12:30 વાગ્યા વહી આવજો. હા અને આખ્યાન જવું હોય તો સાંજે વહી આવજો. હા બરોબર છે. હાલો તો નહીં હો, ના ના. જો અહીંયા બટાટા ફોલે છે. શું છે હિંમત કાકા? હે આ બટાટાનું ફોલીને કરવાનું છે. ધમાલું બનાવવાનું છે. હે બાબા ધમાલું બનાવવાનું છે. ધમાલું મને કઈ ખબર ના પડતી. બનાવવાનું શું છે? શાક ધમાલું બનાવવાનું છે એમ કે છે બધા. બધા બટાટા ફોલે છે. ધીરે દાદા નાગજીભાઈ બેઠા છે. હે ચા પી લો ચા પીવાની જ હોય ને, પછી બટાટા ફોલવાના. કા માલુક કા હે? હા હું આગળ પાછો ખોવાઈ જાઉં. હું તો ઘડીકમાં ક્યાંય વયો જાઉં. યાર રસોઈયા ભાઈ ને એ બધું હમણાં બનાવે એટલે આપણે જોતા રહેજો, બરોબર. જો આ ચંભાઈ ને એને ચા પાણી પી લીધા. અને મરસાનું ડીટિયા કાઢો છો એવું હોય? શેડિયા મરસા હે સમરા કાઢ નાખે એવા છે. હું પણ સંભાઈ ધમાલામ નાખવાના છે. જો ચા પાણી પીને સાંટ્યા છે, મરસાના ડીટિયા કાઢવા, બરોબર. રાજુકા
તમારે યાર ફૂલમાંનો ધમાલાનો લોટ દઈ હા એમ કાંઈક કયો તો મને ખબર પડે હવે કાઢે સાચે વિચાર કરો બટાટા લાવો લાવવા દેવો એમ નાખી દઈએ એટલે ધમાલો કમ્પ્લીટ થઈ જાય આપણું છે એટલે આપણે બધા જમવા જાય હા બધા પૈસા લઈ જાય આમાં હા એમ એટલે આમ કમ્પ્લીટ એટલે તમે ભૂલે એ હારું ધીમે ધીમે હલાવવાનું બનાવવાનું હા હા સૂરનું બનાવવાનું જ છે ને ચાલ શું કરે તું એમ પૂરી ઉતારવાય ને તળવાય ને એમ કે આવડા પૂરી તળે કસોડા શું કરે પૂરી મેકું મૂકવા વાળો છે ભેગા તું એ તે કાઢવા વાળો આ કાઢવા વાળો એટલી તળાઈ ગયા હવે હબબ તળવા મળો એટલે જમવાનું શરૂ થાય બોલો શું કરે છે એ હબબ આવા દે ગીતાભાઈ આ હું બનાવ હા પણ આમ શું કહેવાય સુરમું એમ કે ને તારે હા ભરતભાઈ સુરમું બનાવ હા કાંઈ શોખભાઈ સુરમું આપણને ખાવા મળશે ખાવા તો મળે તો એ જ ખાવું છે હા એમ પરસેદી જ ખાઈ લઈએ બધાને મળે કેમ હતું મેં એક મિનિટ ને ગાલ્યો હાલો આવે પૂરા લે સંદો નો બે આપણે જ્યાં ઉભા છે આપણે થોડી નદી ખાવ લો